ગિરનારની ગોદમાં માં ગાયત્રી હાલ ખુલ્લામાં બેસવા મજબૂર છે. કહેવાય રહ્યું છે કે મંજૂરીના વાંકે માતાજીને છત નસીબ નથી થઈ રહી. અહીંયા એક પૌરાણિક મંદિરનું નિર્માણ કાર્ય મંજૂરીના વાંકે અટક્યું છે. ખાટલે મોટી ખોટ એ છે કે યાત્રાધામ વિકાસ બોર્ડ અંતર્ગત સરકાર દ્વારા અહીંયા મંદિર નિર્માણ સહિત વિવિધ વિકાસ કાર્યો માટે 4 કરોડની ગ્રાન્ટ પણ અપાઈ છે. પરંતુ નવનિર્માણ કાર્યમાં વન વિભાગ અવરોધરૂપ બની રહ્યું છે. અહીંયા ગાયત્રી મંદિરના નવનિર્માણની મંજૂરી નહીં મળતા મહંત દ્વારા મુખ્યમંત્રીને પત્ર પણ લખવામાં આવ્યો, કારણ કે આ મંદિર સાથે હજારો ભક્તોની આસ્થા જોડાયેલી છે. ઉપરાંત અહીંયા એક ગૌશાળા પણ આવેલી છે, જેના માટે આરસીસી દિવાલ ન બનાવાય તો ધોવાણ થઈને પડી જવાની આશંકા પણ રહેલી છે. જોગણિયા ડુંગરમાં અતિ પ્રાચીન ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. અહીંયા અનેક દેવી દેવતાઓ બિરાજમાન છે, જેમાં પ્રસિદ્ધ ગાયત્રી માતાજીનું મંદિર પણ સામેલ છે. જો કે થોડા સમય પહેલા મંદિર જર્જરિત થઈ ગયું. આથી દુર્ઘટના ન સર્જાય તેના માટે મંદિર ઉતારી લેવામાં આવ્યું. આ મંદિરના અલગ અલગ બાંધકામ માટે સરકાર દ્વારા 4 કરોડની ફાળવણી પણ કરવામાં આવી. મંદિરના અન્ય બાંધકામો પૂર્ણ થવાના આરે છે, પણ ગાયત્રી મંદિરની મંજૂરી નહીં મળતા મહંતે પત્ર લખવો પડ્યો. બદલી માતાનું મંદિર છેલ્લા અમે ઘણા સમયથી તોડેલ છે, કારણ કે એકદમ રાજાશાહી વખતથી હોય અને જર્જરિત થઈ ગયું હોય અને યાત્રાળુ આવતા હોય, જેને કરીને કોઈને ઠેસને નુકસાન ન પહોંચે. જે હેતુથી ગાયત્રી મંદિર તોડ છે અને અમે જંગલ ખાતાની મંજૂરી માંગેલ છે. પછી અમે આ આખા ડુંગરનું પાણી આ હોકળાની અંદરથી અહીં પસાર થતું હોય, જેના કારણે આ પાછળ જોઈ રહ્યા છો જે સરકાર દ્વારા બનાવવામાં આવેલ 30 લાખના ખર્ચે આ ગૌશાળા, જેને એકદમ પડી જવાની તૈયારી એવું આપણને દેખાય છે, કારણ કે એ લોકો આની પણ મંજૂરી નથી આપતા. એટલે અમે તાત્કાલિક મંજૂરી મળે અને તાત્કાલિક આ કાર્ય પૂરું થાય, જે માટે આજે માનનીય મુખ્યમંત્રી શ્રીને પત્ર લખી અને મેં આ જે કામ છે એનું તાત્કાલિક પૂરું થાય. કારણ કે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા જ આજથી 1 વર્ષ પહેલા આ જગ્યાને એમ કહેવાય કે 4 કરોડ રૂપિયા ફાળવી આ જગ્યાનો વિકાસ કરવા માટે અમને સૂચનાથી જ આ કાર્ય થયેલ છે. પણ આજ સુધી અમને જંગલ ખાતા દ્વારા મંજૂરી આપવામાં આવેલ નથી. એ લોકોનું કહેવું એમ છે કે આ અમારામાં આવે. ભાઈ, આ તો પ્રાચીન છે, રાજાશાહી વખતની છે, કેમ તમારામાં આવી શકે? એવું અમારું માનવું છે કે આ મંદિર તાત્કાલિક બને અને આ જો મંદિર ન બને તો એ લોકો ગમે એ રીતે કરીને અમને આની મંજૂરી આપે. અહીં ઇન્દ્રેશ્વર મહાદેવ તથા ગાયત્રી મંદિર માટે વર્ષોથી આવું છું અને માતાજી ઉપર ખૂબ શ્રદ્ધા અને આસ્થા છે મારી. અહીંયા ઘણા બધા ભક્તો પણ આવે છે આજુબાજુના ગામડામાંથી. અને અત્યારે એ ગાયત્રી માતાનું મંદિર છે તે ખૂબ જર્જરિત હાલતમાં છે. માતાજીનું મંદિર ખુલ્લા પટમાં છે. અત્યારે વરસાદની શરૂઆત હોય, અહીં દેવ હવન તથા અન્ય કાર્ય થતા હોય તો માતાજીના મંદિર પાડી નાખેલ હોય તો સરકારશ્રી પાસે અમારી એવી નર્મ રજૂઆત છે કે વન વિભાગને એવી અમારી નર્મ અપીલ છે કે આ જર્જરિત મકાન છે, મંદિર છે માતાજીનું, તે સંપૂર્ણપણે વ્યવસ્થિત બાંધકામ થાય એવી અમારી લાગણી અને આસ્થા છે.